હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે લઈને આવી ગઈ છું ફરસાણવાળાની દુકાન પર મળતા અને ગુજરાતી લગ્ન પ્રસંગોમાં સર્વ થતા મિની સમોસા અને સાથે તેની ચટણીની રેસીપી। આ સમોસા ઘરના નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે એવા છે, તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સમોસા બનાવવા માટે સૌથી પહેલાં તેનો લોટ બાંધી લઈએ। તો તેના માટે મેં અહીં 2 કપ જેટલો મેંદાનો લોટ લીધો છે। તેમાં 1 ચમચી જેટલા અજમાને આ રીતે હાથમાં મસળીને લોટમાં એડ કરી દઈએ, જેથી તે પચવામાં ઇઝી રહે। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને સાથે મેં અહીં 4 ચમચી જેટલું તેલ લીધું છે, તેને લોટમાં એડ કરી દઈએ। તેલ લોટના દરેક કણમાં ભળી જાય એ રીતે આપણે તેને મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે લોટના દરેક કણમાં તેલ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે સમોસા માટેનો લોટ બાંધી લઈએ। અહીં પાણીને એક સાથે નથી એડ કરવાનું, થોડું થોડું કરીને જ એડ કરવાનું છે। સમોસા માટેનો કઠણ લોટ રેડી છે। હવે તેને કાપડ વડે ઢાંકીને અડધી કલાક માટે રેસ્ટ આપી દઈએ। લોટ રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે ટેસ્ટી સ્ટફિંગ તૈયાર કરી લઈએ। એના માટે મેં અહીં એક મિક્સર જારમાં 1 ચમચી વરિયાળી, 1 ચમચી આખા ધાણા અને 1 ચમચી જેટલું જીરું અને સાથે 2 નંગ જેટલા સૂકા લાલ મરચાં એડ કરી દીધા છે। બધી જ વસ્તુને સારી રીતે પીસી લઈએ। મસાલા અધકચરા પીસીને બનાવેલા આ પાવડરને મસાલામાં એડ કરવાથી તે એકદમ ટેસ્ટી બને છે। હવે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી હિંગ અને 1 ચમચી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીને બધી જ વસ્તુને સાતળી લઈએ। તો મસાલા સતળાઈ ગયા બાદ હવે આપણે તેમાં થોડા કાજુના ટુકડા અને 1 કપ જેટલા લીલા વટાણા એડ કરી દઈએ। વટાણા સોફ્ટ ન થાય અને કાજુ થોડા ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ। તો 2 થી 3 મિનિટ બાદ વટાણા અને કાજુ કૂક થઈ ગયા બાદ હવે આપણે તેમાં આપણો તૈયાર કરેલો સમોસાનો સ્પેશિયલ મસાલો એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને કૂક કરી લઈએ। તો મસાલાને આ રીતે તેલમાં એડ કરવાથી તેનો સ્વાદ આપણા સ્ટફિંગમાં એકદમ સરસ આવે છે। હવે મેં અહીં 500 ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધા છે, તેને પણ મસાલામાં એડ કરી દઈએ અને સાથે સ્વાદ અનુસાર નમક અને 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને તેને પણ બધી વસ્તુઓ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। તો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયા બાદ હવે આપણે ચમચાની મદદથી મસાલાને થોડું મેશ કરી લઈએ। તો હવે આપણું સ્ટફિંગ રેડી છે અને અડધી કલાક પછી તમે જોઈ શકો છો કે આપણો લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે। તો હવે આપણે તેને હાથની મદદથી આ રીતે થોડો મસળી લઈશું અને હવે લોટમાંથી આ રીતે થોડો ભાગ લઈને તેના આપણે ગોળ લુવા બનાવી લઈએ। તો સમોસા બનાવતા પહેલાં આ રીતે પાટલા પર થોડું તેલ લગાવીને એક લુવાને લઈને તેને ઓવલ શેપ એટલે કે લંબગોળ શેપમાં વણવાનું છે। આ સમયે આપણે અહીં કોઈ પણ જાતનો સૂકો લોટ લગાવવાનો નથી। અહીં આપણે થિકનેસ ન તો વધુ પડતી જાડી અને ન તો વધુ પડતી પાતળી એવી રાખવાની છે। તો પરફેક્ટલી વણાઈ ગયા બાદ તેને છરીની મદદથી આ રીતે વચમાંથી 2 ભાગમાં ડિવાઈડ કરી લેવાનો છે અને એક ભાગને સમોસા બનાવવા માટે લઈ લેવાનો છે। તો હવે આપણે એક છેડાને આ રીતે બેન્ડ વાળીને તેના પર થોડું પાણી લગાવીને તેની સામેના છેડાને તેના પર રાખી દઈશું અને બંને છેડાને આ રીતે થોડું પ્રેસ કરીને સ્ટિક કરી દઈશું। તો અહીં તમે જોઈ શકો છો કે આપણો કોન શેપ રેડી થઈ ગયો છે। હવે તેમાં તૈયાર થયેલા સ્ટફિંગને એડ કરી દઈએ। સ્ટફિંગને તમે તમારા સમોસાની સાઇઝ અને તમારા ટેસ્ટ મુજબ ભરી શકો છો। સ્ટફિંગ ભરીને તેને આ રીતે થોડો પ્રેસ કરી દઈએ અને હવે ઉપરની બાજુની કિનારી પર આ રીતે પાણી લગાવી દઈએ
અને બંને બાજુના એન્ડ્સને આ રીતે પ્રેસ કરતા જઈને લોક કરી દઈએ. તો અહીં આપણા રેગ્યુલર સમોસાનો શેપ તો રેડી થઈ ગયો છે, પણ અહીં આપણે મિની સમોસા બનાવી રહ્યા છીએ. તો તે મુજબનો શેપ આપવા માટે હું એને પાછળની બાજુએથી આ રીતે તેના બંને એન્ડ્સ પર પાણી લગાવીને તેને પાછળની બાજુએ ફોલ્ડ કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે હવે આપણા સમોસાનો શેપ વધુ એટ્રેક્ટિવ લાગે છે. તો મેં આ રીતે બધા જ સમોસાને શેપ આપીને રેડી કરી લીધા છે. હવે તેને ફ્રાય કરી લઈએ. અહીં મેં એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે. હવે તેમાં થોડો લોટ એડ કરીએ તો તે થોડીવાર રહીને ઉપર આવે છે. મીન્સ કે આપણું તેલ સમોસા તળવા માટે એકદમ પરફેક્ટ છે. હવે ગરમ તેલમાં આપણે એક પછી એક એમ બધા જ તૈયાર કરેલા સમોસાને એડ કરી દઈએ. સમોસા તળતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાના છે. હાઈ ફ્લેમ પર તળવાથી તે લાંબા સમય સુધી ક્રિસ્પી રહેતા નથી. સમોસા એક બાજુથી તળાય પછી તેને ઝારાની મદદથી હલાવતા જઈને બંને બાજુથી તળી લેવાના છે, ક્રિસ્પી ન થાય ત્યાં સુધી. તો સમોસાને બંને બાજુથી હલાવતા જઈને તે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેમાંથી તેલ કાઢીને રેડી થયેલા સમોસાને પ્લેટમાં કાઢી લઈએ. હવે બહાર જેવી એકદમ ખાટી મીઠી સમોસાની ચટણી બનાવવા માટે મેં અહીં 4 કપ જેટલું પાણી લઈ લીધું છે. હવે તેમાં 1.5 કપ જેટલી ખાંડ એડ કરી દઈએ. હવે ખાંડને ચમચાની મદદથી હલાવતા જઈને ઓગાળી લેવાની છે. તો હવે આપણું પાણી ઉકળવા લાગ્યું છે અને ખાંડ પણ ઓગળી ગઈ છે. તો આ સમયે તેમાં 3 થી 4 ચમચી જેટલી આમલી એડ કરી દઈએ. મોટે ભાગે સમોસાની ચટણીમાં ખટાશ માટે આમલીનો જ ઉપયોગ થાય છે, પણ તમે જો ઈચ્છો તો તમે તેની સાથે ખજૂર પણ ઉમેરી શકો છો. હવે આમલી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે. આ પ્રોસેસથી આમલી કૂક થવાની સાથે આપણું ખાંડનું પાણી પણ ઘટ થશે. તો હવે 5 થી 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું ખાંડનું મિશ્રણ પહેલાં કરતાં ઘટ થઈ ગયું છે અને આપણી આંબલી પણ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આપણા તૈયાર થયેલા મિશ્રણને ચાયણાની મદદથી ગાળી લઈએ અને ચાયણામાં કૂક થઈને સોફ્ટ થયેલી આંબલીને પણ આ રીતે ઘસીને તેનો બધો જ પલ્પ કાઢી લઈએ. તો હવે ગળાયેલા આ મિશ્રણને ફરી પાછું કૂક થવા માટે ગેસ પર લઈ લઈએ. હવે મિશ્રણને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર કૂક કરતા જઈને તેમાં 2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 2 ચમચી જેટલા અધકચરા પીસેલા ધાણા અને સ્વાદ અનુસાર નમક એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ચટણીને થિકનેસ આપવા માટે મેં અહીં 2 ચમચી જેટલા તપકીના લોટમાં પાણી એડ કરીને તેનું મિશ્રણ બનાવી લીધું હતું. તેને થોડું થોડું એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. હવે તપકીના લોટ નાખેલા મિશ્રણને થોડીવાર માટે કૂક થવા દઈએ જેથી તે ઘટ થઈ જાય. તો હવે આપણી એકદમ બજાર સ્ટાઇલ અને ટેસ્ટી સમોસાની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો એકદમ ક્રિસ્પી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી સમોસા અને સાથે તેની ચટણી રેડી છે. તો ઘરે પાર્ટી હોય અથવા તો ચટપટા અને ટેસ્ટી સ્નેક્સ ખાવાનું મન થાય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ મિની સમોસા ઘરે એકદમ ઇઝીલી બનીને રેડી થઈ જાય છે. જો તમે ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને જરૂરથી દબાવજો.